પહેલાં રેન્જ બાઉન્ડ રહી અને રેન્જ બાઉન્ડ બાદ અત્યારે દિવસના નીચલા સ્તરે આવી પહોંચી છે. પરંતુ હજુ પણ કલાકો બાકી છે. 1-1.5 કલાકમાં આગળ શું કરવાનું છે અને સાથે આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી માટે શું સ્ટ્રેટેજી વાપરીશું બધી વસ્તુ વાત કરીશું. તો આવો સૌથી પહેલાં હવે ચાર્ટ સ્પેસિફિક કેન્ડલસ્ટિક ઉપર વાત કરીએ તો પહેલાં તો વાત કરીએ નિફ્ટીની. નિફ્ટી તમે જો આજે 24,000 યાદ છે આપણે સવારે તમને કહેતા હતા મેક ઓર બ્રેક લેવલ છે. તમે આજે 24,000 ઉપર ટકી રહ્યા તો ઉપર તમને તેજી આવી અને ઉપરની તરફ તમે જો કેટલો ટાઈમ ગયા 24,089 સુધી આપણે અહીંયાથી ગયા 24,089 તમે ગયા અને અહીંયા તમે જોશો તો આજે ગેપ હતો ને ગેપ થોડોક મામૂલી બાકી રહ્યો કારણ કે 24,100 ઉપર હતા હાઈએસ્ટ કોલ રાઇટર્સ અને 24,000 ઉપર તમે જો પુટ રાઇટર્સ આજે સપોર્ટ હતો પરંતુ કોલ રાઇટર્સ હાર માનવા રેડી નતા અને એ જ કારણે તમે જો અત્યારે તમે 24,000 ની નીચે આવી ગયા છો અને અત્યારે તમે નજર કરો તો 23,926 જ્યાં તમે જો ઓલમોસ્ટ દિવસના લો ઉપર આવી ગયા છે એટલે આજની કેન્ડલ જો તમે લો ઉપર ક્લોઝ થાવ છો તો શૂટિંગ સ્ટાર બનશે અને સારી વસ્તુ એ નહીં થાય કે અહીંયા તમે 50 ડેમાં ઉપર ગઈકાલે ક્લોઝિંગ આપ્યું પરંતુ આજે બીજા દિવસે તમને રિજેક્શન આવશે. સો જોવાનું રહેશે કે અહીંયા ક્લોઝિંગ કરી આવે છે પરંતુ જેમ આપણે વાત કરી હતી આવતીકાલ માટે પણ હવે જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ તમારા માટે ઓવરઓલ જે સપોર્ટ ઝોન છે તો તમારો આજ રહેશે જે 23,800 થી લઈને 23,760 તરફ આપણને જોવા મળી રહ્યો છે. સો 23,700 તમારો જે છે તે 23,800 જે લેવલ છે એને આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. સો 23,800 ની ઉપર છે ત્યાં સુધી કંઈ વાંધો નથી બંને તરફ એક્શન જોવા મળશે. 23,800 નીચે થોડુંક ડાઉનસાઇડ પોસિબલ છે અને સેમ આપણે વાત કરી હતી 23,800 ની નીચે સપોર્ટ અને તેજી માટે 24,130 આ રેન્જ છે કે જ્યાં માર્કેટ થોડું કન્સોલિડેટ કરશે પરંતુ 24,130 ની ઉપર જો તમે જઈશું તો પહેલાં આપણને 24,255 અને એ બાદ આપણને 24,284 એટલે આ જે ગેપ છે એ ગેપ આપણે અહીંથી પૂરો કરતા જોવા મળી શકે છે. તો આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે 24,000 જે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે 24,130 આ લેવલ ક્રોસ ઓવર થવું જરૂરી છે. જો થઈ ગયું તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળશે અને આ લેવલ આપણે 23,800 10 ડેમાં સપોર્ટ તરીકે લઈને ચાલીશું. હવે વાત કરીએ બેંક નિફ્ટી. પહેલાં નિફ્ટીની આપણે વાત કરીએ કામ કરીએ પહેલાં 15 મિનિટે વાત કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરો તો જે રીતે અહીંયા મોમેન્ટમ જોવા મળ્યું છે સરસ યુટર્ન આપણને જોવા મળ્યો. આ જે રેન્જ હતી રાઈટ એ રેન્જની આપણે બહાર પણ આવ્યા પરંતુ હવે થઈશું અહીંયા જ ગઈકાલે તેજી આવી અને આજે તમે જો થોડુંક પેલા સરથી પ્રોફિટ બુકિંગ. સારી વસ્તુ એ છે કે આપણે એટલીસ્ટ આ રેન્જની ઉપર છે તો જ્યાં સુધી આ રેન્જની ઉપર છે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી. ક્લિયર. સો નવી તેજી માટે હવે આજનો જે હાઈ હતો એ ક્રોસ થવો જરૂરી છે. ઓપન ઇન્ટરેસ્ટ એક વખત નજર કરી લો તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ જોવા મળશે તો અહીંયા 24,000 જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ સવારે તમે જુઓ તો અહીંયા પુટ રાઇટર્સ હતા 4 કરોડ પુટ રાઇટર્સ હતા અને ધીરે ધીરે તમે જુઓ તો કોલ રાઇટર્સ હેવી થઈ ગયા અને 24,000 ઉપર કેટલા ઓલમોસ્ટ 5 કરોડની નજીક તમારી સંખ્યા પહોંચી ગઈ છે. 24,050 તમે નજર કરો કેટલા 3 કરોડ અહીંયા કોલ રાઇટર્સ છે. 24,100 2.5 કરોડ એટલે અહીંયા સુધી તમે જો તો કોની કોલ રાઇટર્સની તેજી વધારે છે અને અહીંયા જો તમે નજર કરશો 23,950 થી 23,800 કે જ્યાં પુટ રાઇટર્સની સંખ્યા વધારે છે જ્યાં 2.5 કરોડથી 3 કરોડ આજુબાજુ છે પોઝિશન. સો હવે 24,000 સ્વાભાવિક છે કે નવી તેજી માટે કોન્ફિડન્સ જરૂરી છે. અહીંયા બહુ કહેવાય ને ફોર્સ સાથે કોન્ફિડન્સ આવે ને તો જ પછી અહીંયા 24,000 લેવલ ક્રોસ થવું જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે અધરવાઇઝ ચાન્સીસ છે કે 23,900 થી લઈને 24,000 ની વચ્ચે પણ આપણને એક્સપાયરી થતી જોવા મળી શકે છે. તો આ વાત થઈ કે આપણે આ એક્સપાયરીનો એક વખત નેક્સ્ટ એક્સપાયરી ડેટા હોય તે પણ આપણે બતાવી દઈએ. તમે જો જે રીતે આપણે 23,910 ઉપર આપણે આવી ગયા છે એટલે સ્વાભાવિક છે કે 23,910 ઉપર આવું એ ક્યાંક ને ક્યાંક ચિંતા અહીંયાથી વધી શકે છે. જોઈએ કે હવે કઈ રીતે ક્લોઝિંગ જોવા મળે છે પરંતુ હવે બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટી તમે જુઓ તો જે રીતે હવે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો બેંક નિફ્ટીમાં આપણે નજર કરો તો અહીંયા પણ જે 50 ડેમાં સેમ નિફ્ટી બેંક નિફ્ટીમાં એક જ સેટઅપ છે. ગઈકાલે નિફ્ટીમાં 50 ડેમાં ઉપર ક્લોઝિંગ થયું આજે પણ તમે જો બેંક નિફ્ટીમાં પણ 50 ડેમાં ઉપર ગઈકાલે ક્લોઝિંગ હતું પરંતુ બંનેમાં આજે ઉપલા સ્તરથી પ્રોફિટ બુકિંગ અને બંને જે મહત્વની 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એની નીચે આવી ગયા. સો એના માટે જરૂરી શું છે હવે ફરીથી જ્યાં સુધી ડેઇલી કેન્ડલમાં 50 ડેમાં ઉપર આપણે ક્લોઝિંગ ના આપીએ કોન્ફિડન્સ એટલો નહીં જોવા મળે અને જે 50 ડેમાં જે આવે છે તમારું એ છે 55,300 ની તરફ. સો 55,300 થી 55,500 આ 200 પોઈન્ટની રેન્જ છે એની ઉપર જવું જરૂરી છે એની ઉપર ટકવું જરૂરી છે. જો ટકીશું તો ઉપર આપણને 55,800 56,000 56,340 પણ લેવલ પોસિબલ છે પરંતુ એના માટે જેમ વાત કરીને 55,300 55,500 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે જેનું ઉપર ટકવું જરૂરી છે. આજનો હાઈ પણ જો તમે નજર કરો 55,536 એટલે એક્ઝેક્ટલી 55,500 થી તમે નીચે આવે કારણ કે જ્યાં કોલ રાઇટર્સ કોન્ફિડન્સ હતો. હવે તમે નજર કરીએ નીચેની તરફ. હવે જો સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે આ લઈને ચાલીશું 55,000 હું એટલા માટે કહી રહી છું કારણ કે તમે જો આજે લો કેટલો બન્યો
54,990. અત્યારે આપણે કારોબાર કેટલો કરી રહ્યા છે 55,000 ઉપર, એક્ઝેક્ટલી 55,000 ઉપર આપણે છે, એટલે 55,000નું લેવલ છે એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. અગર જો એ લેવલ તમારું બ્રેક થાય છે અને નીચે ક્લોઝિંગ આપશો તો સ્વાભાવિક છે કે પાછું ફરીથી થોડીક કહેવાય ને કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ જઈ શકે છે. એવું નથી કે તો મંદી થશે, પરંતુ તેજી બી આપણે અપેક્ષા રાખવી જોઈએ. તેજીની અપેક્ષા માટે 55,500 લેવલ છે, એની ઉપર જવું ટકવું જરૂરી છે, કાં તો ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થવું જરૂરી છે. અગર જો થાય છે તો મોમેન્ટમ ફરીથી તેજીની આપણને જોવા મળશે. નીચેની તરફ 55,000 અને એ બાદ આપણે 54,800 આ સપોર્ટ એરિયા છે કે જે આજના દિવસ માટે આપણે લઈને ચાલીશું. આવો 15 મિનિટ નજર કરીએ તો 15 મિનિટ પણ તમે નજર કરો, અહીંયા પણ નજર કરો તો જે રીતે આ એક રેન્જ હતી જે સતત આપણે અહીંયા ફસાયેલા હતા, પરંતુ એ રેન્જની બાદ ગઈકાલે ગેપઅપમાં જતા રહ્યા, તેજી સાથે ક્લોઝિંગ પણ થયું, પરંતુ આજે શું થયું? પ્રોફિટ બુકિંગ આવ્યું અને પ્રોફિટ બુકિંગમાં આવે છે 55,500. ગઈકાલે પણ ત્યાંથી નીચે આવ્યા ક્લોઝ થયું હતું અને આજે પણ તમે જો 55,500 તમે નીચે આવે, એટલે 55,500 જ્યાં સુધી ક્રોસ ના થાય નવી તેજીનો કોન્ફિડન્સ એટલો જોવા નહીં મળે. અને જો નીચેની તરફ જાવે તો ચાન્સીસ છે કે પાછો ગેપ પણ પૂરો કરી શકે, અને ગેપ નીચે ક્યાં 54,300 54,400 તરફ પૂરો થાય છે. એટલા માટે હવે નવી તેજી કાં તો 55,500 પર જોવા મળશે, અને જો 55,000 નીચે રહીએ તો ચાન્સીસ છે કે 54,400નો ગેપ પણ પૂરો કરી શકે છે. આવો હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. અહીંયા પણ આજે એક્સપાયરી છે આપણને એ તો ખ્યાલ છે જ. તો અહીંયા એક્સપાયરીમાં પહેલાં તો 55,000 જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે છે, કેટલા 33.5 લાખ છે પુટ રાઇટર્સ, એટલે ત્યાં એક કોન્ફિડન્સ તો મળી રહ્યો છે. અત્યારે આપણે કારોબાર તમે જો 55,000 હમણાં જસ્ટ વાત કરી 55,080 આવીએ, કારણ કે પુટ રાઇટર્સ અહીંયા હેવી છે જે સ્ટ્રોંગ સપોર્ટ આપવા માટે રેડી છે. 24.5 લાખ તમે જો પુટ રાઇટર્સ, પરંતુ આગળ 55,200 55,300 400 500 બધી જગ્યાએ તમે જો તો કોલ રાઇટર્સ 24.5 લાખ 18 લાખ 20 લાખ બધી જગ્યાએ આવે છે. એટલે આ એરિયા છે કે જેને ક્રોસ કરવું બહુ મુશ્કેલ છે, અને નીચે સપોર્ટ એરિયા તરીકે માત્ર 55,000. 55,000 હવે જો બ્રેક થાય છે તો ડાઉન સાઇડ નીચે 54,800 તરફ પણ જઈ શકે છે. જે આપણે સવાર પણ યાદ છે, હું તમને શું લેવલ કહેતો, નિફ્ટી માટે મેકો બ્રેક લેવલ 24,000 છે, બેંક નિફ્ટી માટે તમારું જે મેકો બ્રેક લેવલ છે 55,000 છે, જે આપણે ઓલમોસ્ટ તમે જો 55,000 ઉપર ફાઇટ અત્યારે મારી ચાલી રહી છે. તો હવે આપણે જે રીતે વાત કરી નિફ્ટી અને બેંક નિફ્ટી, તો જે રીતે ટ્રેડ સેટઅપ સ્વાભાવિક છે, ક્લિયર છે. હવે આજે તે એક્સપાયરી થઈ જવાની છે, પરંતુ હવે નેક્સ્ટ એક્સપાયરી માટે આપણે 55,500 નવી તેજી માટે ક્રોસ થવું જરૂરી, કાં તો અડધો કલાક ટકવું જરૂરી છે. તો 56,000 56,340 પણ લેવલ પોસિબલ છે. અને નીચેની તરફ આપણે જેમ વાત કરી, ઉપર આપણે જેમ વાત કરીએ અત્યારે તમે 55,000 ઉપર, તો 54,500નો લેવલ છે કે જે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે કે જેને આપણે ધ્યાન પર રાખવું એક જરૂરી રહેશે. તો આપણે વાત થઈ ગઈ ખાસ કરીને બેંક નિફ્ટી, અને નિફ્ટીમાં જેમ આપણે વાત કરી 23,935 જો તમે અહીંયા આવ્યા, અહીંયા તમે લો કેટલા બનાવ્યા 23,911, કારણ કે પુટ રાઇટર્સ તમે જોશો તો 23,900 ઉપર આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે જોવા મળે છે. જ્યાં સુધી ત્યાં આપણે 23,950 ઉપર પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે ત્યાં સુધી અહીંયા ચિંતાનો વિષય નથી. પરંતુ સ્વાભાવિક છે કે જો અહીંયા ખાસ કરીને જો તમે જે રીતે જોઈ રહ્યા છો કે 23,900 આજુબાજુ તમારે જો આ લેવલ સ્વાભાવિક છે કે જો અહીંયા તૂટે છે તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક ફરીથી એક વધતી જોવા મળી શકે છે. તો હવે આ